સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પોર્ટુગલના નકલી નાગરિકતાને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સને ડુમસ પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીએ વિદેશમાં સેટલ થવા માટે પોતાની ઓળખ બદલી કલ્પેશ કુમાર નામે દસ્તાવેજો બનાવ્યા હતા, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓની તપાસમાં તેનું ભાંડું ફૂટી જવા પામ્યો છે। સુરતના ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાડા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશ ધીરુભાઈ બોરડ નકલી પાસપોર્ટ બનાવવા મામલે ધરપકડ કરાઈ છે। વાત એમ છે કે આરોપી ભાવેશ બોરડ ગત તારીખ 2 માર્ચ 2026 પહેલા કોઈપણ સમયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ઇન્ટરનેશનલ અરાઇવલ એરિયામાં પહોંચ્યો હતો। અહીં ઇમિગ્રેશન ઓફિસ ખાતે જ્યારે તેના દસ્તાવેજોની ચકાસણી કરાઈ ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી કે સઘન તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે તેને પોર્ટુગલની સરકારની કચેરીઓમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી અને તેના આધારે મેળવેલા પાસપોર્ટ સંપૂર્ણપણે ગેરકાયદે હતો, જેને લઈને ઇમિગ્રેશન અધિકારીઓએ ભાવેશનો કબજો ડુમસ પોલીસને સોંપતા ડુમસ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા બદલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ધી પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 12/2B મુજબ પણ ગુનો દાખલ કરાયો છે। આ નવા કાયદા હેઠળ સુરત પોલીસ દ્વારા કરેલી આ એક મહત્વની કાર્યવાહી ગણાય છે। સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો। કોરોના પહેલા 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલ હતો। ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો। જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો। જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલ હતો, જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે। તપાસમાં બહાર આવ્યું છે કે ભાવેશભાઈએ પોર્ટુગલ જવા માટે ત્યાંની નાગરિકતા મેળવવા માટે બામણિયા કલ્પેશ કુમાર રતિલાલ તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું। આ માટે તેને બોગસ દસ્તાવેજો અને કિંમતી જમીન ગીરીનો પણ ઊભી કરી હતી।